ખાંડ ઉદ્યોગ મંડળીઓએ ખેડૂતોને ચૂકવેલ શેરડીના ભાવોને ગુજરાતના મુખ્યમંત્રી તેમજ સહકાર મંત્રીની સરકારે સત્તાવાર મંજૂરી આપી દીધી છે। દક્ષિણ ગુજરાતના સહકારી શુગર મિલ અને કરોડો રૂપિયાના ટર્નઓવર સાથે સંકળાયેલા શેરડી પકવતા ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે। વર્ષ 2007-8 થી વર્ષ 2014-15 દરમિયાન સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીઓએ ખેડૂતોને ચૂકવેલ શેરડીના ભાવોને ગુજરાતના મુખ્યમંત્રી તેમજ સહકાર મંત્રીની સરકારે સત્તાવાર મંજૂરી આપી દીધી છે। આ મંજૂરી મળતા જ રાજ્યની તમામ સહકારી શુગર મિલો જે વર્ષોથી તોડતો અંદાજિત 1500 કરોડના ગેરવ્યાજબી ઇન્કમ ટેક્સનો બોજો કાયમ માટે હટી જવા પામ્યો છે। લગભગ 1447 જેવી કરોડની માનવા રકમ ગુજરાત ખાંડ ઉદ્યોગની માફ થવાની છે। તો તે ટાઈમે હું ગુજરાત સરકાર, કેન્દ્ર સરકાર અને તમામ ડિપાર્ટમેન્ટનો હું આ તબક્કે ખાંડ ઉદ્યોગ સંઘ વતી અને ગુજરાતના તમામ ખાંડ ઉદ્યોગ વતી અને ચલથાણ શુગર વતી હું આભાર પણ વ્યક્ત કરું છું। અને ખેડૂતના હિતમાં આ એક ઉમદા કાર્ય આ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર અને જીતુભાઈ વાઘાણી સહકાર મંત્રી અને કૃષિ અને સહકાર મંત્રીના નેજા દ્વારા એક ઉમદા કાર્ય કરવામાં આવ્યું છે। એ બદલ એમનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। સુરેન્દ્રનગરમાં પીજીવીસીએલની મુખ્ય કચેરી ખાતે સ્માર્ટ મીટર મુદ્દે સ્થાનિકો દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો। શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં સ્માર્ટ મીટર લગાવ્યા બાદ ખોટા ફાયદા બતાવવામાં આવ્યા હોવાના આરોપ સાથે લોકોમાં રોષ જોવા મળ્યો। છેલ્લા 4 મહિનાથી વીજ બિલ ન મળતા ગ્રાહકોને ભારે હાલાકી, ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો એકસાથે મોટી રકમ ભરવા સક્ષમ ન હોવાના કારણે પરેશાનીનો સામનો કરી રહ્યા છે। સ્થાનિકોનું કહેવું છે કે જો તાત્કાલિક બિલ આપવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરાશે। ફાયદા સમજાવ્યા તમારે મહિને મહિને લાઇટ બિલ આવી જશે અને તમારે નખાવું તો પડશે જ તે ગમે ત્યારે આવું કહેવામાં આવ્યું એટલે બધાએ મીટરો નખાવ્યા। તો હવે 4 મહિના થઈ ગયા હજુ લાઇટ બિલ આવ્યું નથી। તો એના માટે વારંવાર રજૂઆત કરવામાં આવી પીજીવીસીએલમાં પણ કોઈ કઈ જવાબ આપવામાં આવ્યો નહીં। તો 3 દિવસનું હાલ એમણે કીધું છે કે 3 દિવસમાં તમારા લાઇટના બિલ આવી જશે। જો નહીં આવે તો અમે ધરણા ઉપર બેસશું। 6 મહિનાથી 4 મહિનાથી બિલ નથી આવ્યા। તમામે તમામ પરિવાર મધ્યમ અથવા ગરીબ પ્રકારના છે, તેઓને 6 મહિનાના 8 મહિનાના 4 મહિનાના સાથે બિલ આવે તો કોઈ પણ સંજોગોમાં ભરી શકે એવું નથી। બે દિવસમાં કે 3 દિવસમાં સંતોષકારક નહીં લાવી આપવામાં આવે તો હું અને અમારી ટીમ આ તમામે તમામ વીજ ગ્રાહકોને સાથે લઈ આ કચેરીએ ધરણા દેશું। હારીજમાં ભાજપ શાસિત નગરપાલિકામાં ભ્રષ્ટાચાર મુદ્દે ભાજપમાં અંદરો-અંદર વિખવાદ જોવા મળ્યો। હારીજ નગરપાલિકા ચીફ ઓફિસર અને હારીજ એપીએમસી ભાજપ ડિરેક્ટરે હારીજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવા આપી અરજીઓ। હારીજ નગરપાલિકા ચીફ ઓફિસરે વોર્ડ નંબર 2 ના ભાજપના કોર્પોરેટર આરતીબેનના જેઠ જીગર મહેતા સામે પોલીસ ફરિયાદ નોંધવા અરજી કરી। હારીજના નગરપાલિકાના ચાલી રહેલા પ્રી મોન્સૂન કામના સ્થળે જઈને દાદાગીરી તેમજ ગાળો બોલી નગરપાલિકાનું 19,753નું આર્થિક નુકસાન જીગર મહેતા દ્વારા પહોંચાડવા બાબતે અરજી આપી। આ બિલકુલ 50 રૂપિયાની વસ્તુને 500 થી 1000 રૂપિયાનું બિલ બનાવીને વેચવાનું, એને એકદમ પૂરેપૂરા પૈસા ગબન કરવાનું ષડયંત્ર છે। અને એમાં એ લોકોને લાગતા જે કોઈ બી મજબૂત લોકો હોય એમને ડરાવી ધમકાવી અને આ ભ્રષ્ટાચાર એ જે કરી રહ્યા છે એમાં અમે આડા ના આવીએ એના માટે કરી અને એક ષડયંત્રપૂર્વક આયોજન છે કે ભાઈ આવો ડરી જાય છે। અને કાલે એમને અરજી આપ્યા પછી પણ એમને મને કહેવડાયું કે ભાઈ અમારા 1.5 વર્ષ અમારે જે પાપ કરવું એ અમે કરશું, તમારે અમને નહીં રોકવાનું, તમે અરજી ખેંચી લઈએ। કીધું ભાઈ જે વ્યક્તિ વિરુદ્ધ અમે અરજી આપી છે એમણે જે જેસીબી અને જેસીબી દ્વારા ખોદકામ કરીને 30 જેટલી પાઇપો બિછાવેલી હતી ત્યાં એ પાઇપો જેસીબીના ડ્રાઈવરને મજૂરોને ધમકાવીને એ પાઇપો પરત કઢાવી નાખી જે બિછાવેલી હતી। નગરપાલિકામાં ભ્રષ્ટાચાર મુદ્દે ભાજપમાં વિખવાદ સર્જાયો છે। એપીએમસી ચેરમેને ગંભીર આરોપ લગાવ્યા છે। તેમનું કહેવું છે કે આર્થિક લાભ અપાવવા માટે દાદાગીરી કરવામાં આવી રહી છે। અમદાવાદથી સમાચાર, નહેરુનગર પાસે ફાયરિંગ, 5 રાઉન્ડ ફાયરિંગની ઘટના બની હોવાની જાણકારી છે। 5 રાઉન્ડ ફાયરિંગ થયું હોવાની આશંકા, નિવૃત્ત ડીવાયએસપીએ ફાયરિંગ કર્યું હોવાની જાણકારી। જમીનના વિવાદમાં ફાયરિંગની આશંકા, સેટેલાઇટ પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે। અમદાવાદના નહેરુનગર પાસે ફાયરિંગની ઘટના, 5 રાઉન્ડ ફાયરિંગ થયું હોવાની આશંકા છે। અત્યારે તપાસ ચાલી રહી છે। આખરે શું બન્યું હતું, કેમ
નિવૃત્ત ડીવાયએસપીએ આ ફાયરિંગ કર્યું છે, કયા કારણોસર તેને લઈને પણ તપાસ ચાલી રહી છે. પ્રાથમિક જાણકારી એ છે કે જમીનના વિવાદને લઈને નિવૃત્ત ડીવાયએસપીનો પિત્તો છટક્યો અને તેમણે ફાયરિંગ કર્યું. શું આ ફાયરિંગમાં કોઈ ઘાયલ થયું છે કે કેમ તે હજુ સ્પષ્ટ નથી. જમીનના વિવાદને લઈને આ ફાયરિંગની આશંકા છે. પોલીસ અત્યારે ઘટના સ્થળે પહોંચી છે. તપાસ કરવામાં આવી રહી છે કે આખરે શું બન્યું હતું, નિવૃત્ત ડીવાયએસપીએ કેમ ફાયરિંગ કર્યું. તો શાંત વાતાવરણ અને તેમાં આ ફાયરિંગ બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો, લોકોમાં ડરનો માહોલ પણ પ્રસર્યો છે. અત્યારે પોલીસે તમામ ટીમો ગોઠવી દીધી છે અને તપાસ કરવામાં આવી રહી છે. સંવાદદાતા મૌલિક લાઈવ જોડાઈ ગયા છે, તેમની પાસેથી વધુ જાણકારી લઈશું. મૌલિક, શું બન્યું હતું આખરે? દીપા, જે રીતે પ્રાથમિક વિગતો મળી રહી છે કે નહેરુનગર બસ સ્ટોપ જે છે જીએસઆરટીસીનું, તેની બિલકુલ લગોલગ આવેલી એક જમીન જે છે કે જ્યાં થોડા ઘણા સ્ટોલો જે છે તે ઊભા કરવામાં આવ્યા છે અને સ્ટોલના જમીન ધારક જે કહી શકાય તે અશ્વિન ચૌહાણ નિવૃત્ત ડીવાયએસપી હોવાનું માનવામાં આવી રહ્યું છે અને તેના દ્વારા 5 રાઉન્ડ હવામાં ફાયરિંગ જે છે તે કરવામાં આવ્યું છે. જે રીતે પ્રાથમિક વિગતો મળી રહી છે કે અહીંયા આગળ જે વિવિધ સ્ટોલો બનાવવામાં આવ્યા છે તેમાં સ્ટોલના ઈચ્છુક વ્યક્તિઓ જે છે તે તેમની સાથે વાટાઘાટો કરવા માટે આવ્યા હતા. અમુક બાબતે જે ચર્ચા વિચારણા કરવાની હતી તે નહોતી થઈ શકી અને તેમાં ક્યાંક મનોમન ઉશ્કેરાઈ અને અશ્વિન ચૌહાણ નામના નિવૃત્ત ડીવાયએસપી જે છે તેમને હવામાં 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને આ બાબતે પોલીસને જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પોલીસ અને અત્યારે હાલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ જે છે તે ઘટના સ્થળે પહોંચી રહી છે. આપ દ્રશ્યમાં જે જોઈ શકો છો કે ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તે અત્યારે હાલ ઘટના સ્થળે પહોંચી અને વિવિધ બાબતે તપાસ કરી રહી છે કે ખરેખર ફાયરિંગ કરવા પાછળનું કારણ શું હોઈ શકે છે. એફએસએલની ટીમ જે છે તે પણ હવે ઘટના સ્થળે પહોંચી જે ફાયરિંગ થયું છે તે પાછળનું કારણ અને તમામ દિશામાં તપાસ જે છે તે હાથ ધરી રહ્યું છે. મહત્વનું છે કે છેલ્લા 2 દિવસમાં આ પ્રકારની ઘણી ઘટનાઓ જે છે તે આવી રહી છે. અત્યારે હાલ પોલીસની વાત કરીએ તો પોલીસ આસપાસની જી મૌલિક, આભાર તમામ જાણકારી આપવા માટે.